તો ખેડૂત મિત્રો, આજે 17 સપ્ટેમ્બરને સિસ્ટમ આજે હૈદરાબાદ બાજુ સ્થિત છે. ધીમી ગતિ કરી રહી છે. સિસ્ટમ આજે બપોર પછી મજબૂત થઈ અને આવશે આગળ. રણના જે સૂકા પવનો આવી રહ્યા છે તે સિસ્ટમને નબળી પાડે છે અને પાછી મજબૂત થાય છે. આજથી દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળશે. ખાસ કરીને સુરત, વાપી, વલસાડ, ભરૂચ, તાપી, દાદરાનગર હવેલી, ડાંગ, નર્મદા હળવો વરસાદ આવી શકે. સૌરાષ્ટ્રમાં પણ અસર આવે, જેમ કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દરિયાઈ પટ્ટી તેમજ અમરેલી લાગુ રાજકોટ વિસ્તાર તેમજ જૂનાગઢના અમુક વિસ્તાર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અસર જોવા મળે. બાકીના ગુજરાતના ભાગોમાં કાલથી અસર વધે એવું દેખાઈ રહ્યું છે. અને એક તરફ જે ચોમાસું વિદાય થઈ રહી છે ઝડપથી, તો સંપૂર્ણ રાજસ્થાન તેમજ પંજાબના પશ્ચિમ ભાગ તેમજ કચ્છમાં પણ, ગુજરાતમાં જે કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી વિદાય જાહેર થઈ ગઈ છે. તો આવતી 2-3 દિવસમાં ગુજરાતમાં પણ થઈ શકે વિદાય જાહેર. અને ખેડૂત મિત્રો, જે આ ભૂર પવનો છે તે ભેજને તોડી રહ્યા છે. અને એક તરફ આપણા જે ખેડૂત મિત્રો જે છે એમની માટે ખાસ ઠેકડીયો વરસાદ છે. બધી જગ્યાએ આવે કે ન આવે, 5 કિલોમીટરમાં હોય, 5માં ન હોય. વરસાદ સાથે પવનની પણ ગતિ આવી શકે, ગાજવીજ થઈ શકે. જે ખેડૂત મિત્રો મગફળીનું કામ લેવાનું છે તેમને સાવધાન રહેવાનું છે. આવે છે વરસાદ.